તમને ખબર છે, બોર્ડની પરીક્ષામાં પેપર ચેકર હોય ને એને તો પુષ્કળ ઈચ્છા છે કે તમને પાસ કરી દેવા, તમને આગળ વધારવા, પણ તમે લખતા જ નથી, અથવા તમારી લખવાની સ્ટાઇલ એવી હોય છે કે તમને પૂરા માર્ક્સ આપી ન શકાતા હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક માર્ક્સ કપાતા હોય. પેપર ચેકરને ઈચ્છા છે પાસ કરવાની, પેપર ચેકર ઈચ્છે છે કે હું તમને સારા માર્ક્સ આપું, પણ તમે લખાણ તો એવું લખો. ચાલો આજે આપણે વાત કરીએ. સૌથી પહેલી વાત કે પેપરમાં અક્ષર સારા કરવા જોઈએ, છૂટું છૂટું લખાણ લખો, દરેક નિશાનીઓને મહત્વ આપો. જ્યાં પણ જે નિશાનીઓ કરવાની આવતી હોય એકે નિશાની ક્યાંય ભૂલાવી ન જોઈએ. તમે ક્યાંક ડાયાગ્રામ દોરવાનું આવે તો ઘાટી પેન્સિલથી નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. કોઈ પણ ગણિતમાં જવાબ આવે એને પાછળ એકમ લખવું જરૂરી છે. જવાબ આવે એને કોષ્ટકમાં પૂરો. નવો પ્રશ્ન નવા પેજથી શરૂ કરો. પેપર એવું લખો કે જે તમને ખુદને પણ જોવું ગમે. પેપર ચેકરને ક્યારે ગમશે કે જો તમે તમારું પેપર તમને ગમે. હું તમને જ પેપર ચેક કરવા આપું તો તમારું પેપર, યસ, તો તમને ગમે ને એવું સારું સ્વચ્છ સુઘડ પેપર લખો ને એટલે માર્ક્સ આવે જ. મિત્રો થોડીક સલાહ પરીક્ષા દરમિયાનની આપી દઉં કે હમણાં જે આ મહિનો દોઢ મહિનો છે ને, વાહન ચલાવવાનું રહેવા દેજો. કોઈએ જાતે વાહન ચલાવવું નહીં, પરીક્ષા દરમિયાન પણ નહીં અને હમણાં પણ નહીં. મમ્મી પપ્પા મોટા ભાઈને કહેવાનું કે તેડી જાય મૂકી જાય. પરીક્ષા દરમિયાન કોઈ નબળી વાતો કરવી જ નહીં. મને આ નથી આવડતું ને મને આ ટેન્શન છે, મને બધું આવડે છે, આઈ કેન ડૂ ધેટ, હું કરી લઈશ. પોઝિટિવ વાતો કરો, કોન્ફિડન્સમાં રહ્યો એકદમ તમે, રાઈટ. બીજું, આખી રાતના ઉજાગરા કદી ના કરવા જોઈએ. તમે મોડેક સુધી વાંચી શકતા હો તો ભલે 1 વગાડો 2 વગાડો, પછી 2 વાગે સૂઈ જ જવાનું, 1 વાગે સૂઈ જ જવાનું, અને પૂરી 6 કલાકની નીંદર તો લેવાની જ. આ 6 કલાકની નીંદર કર્યા પછી તમે સવારે ઉઠો ને ત્યારે ફ્રેશ ઉઠો. બાકી આખી રાત જાગવાવાળા છે ને એ સવારે વિચાર કરે ને તો કંઈ વંચાણું હોતું નથી, કંઈ યાદ રહેતું નથી રાત્રે વાંચેલું. કારણ કે 2 થી 5 કે 2 થી 6ની જે નીંદર છે ને એ પરફેક્ટ થવી જરૂરી છે, રાઈટ. પરીક્ષા દરમિયાન લઈ જવાની વસ્તુઓ છે ને એ ખાસ એક યાદી બનાવજો. તમારી પાસે એક પાઉચ હોય અને ટ્રાન્સપરન્ટ પાઉચમાં પેન્સિલ, છેક રબર, પેલું બોલપેન, 2-3 જાતની તમને જે ફાવતી હોય તે તમામ સાધન સામગ્રી જે હોય ને એનું એક લિસ્ટ બનાવો અને એકેય વસ્તુ ભૂલાવી ન જોઈએ. પરીક્ષા દરમિયાન રિસિપ્ટની ઓરિજિનલ લઈ જવાની હોય છે, રાઈટ. તો ઓરિજિનલ રિસિપ્ટ કે જેમાં તમારે એક્ઝામિનરની, તમારા વર્ગખંડના નિરીક્ષકની સાઇન લેવાની હોય છે, તો એ ખાસ ભૂલાય નહીં. અને પરીક્ષા સ્થળ ઉપર અડધી કલાક વહેલા પહોંચી જવું. એમાં પહેલો દિવસ હોય ને ત્યારે 1.25 કલાક વહેલા પહોંચી જવું. પછી તમે સ્કૂલ જોઈ લીધી હોય તો તમે 15 થી 20 મિનિટે વહેલા પહોંચો ને તો વધારે સારું. એટલે હળબડીમાં તમારે દોડીને પછી ક્લાસરૂમ સુધી જવું ન પડે. આરામથી એકદમ કોન્ફિડન્સ થઈને તમારે સ્કૂલે જવાનું હોય છે. મિત્રો એક અગત્યની વાત કરી દઉં કે પેપર પૂરું થાય ને બારે નીકળતા વેત તમારે જે પેપર વયું ગયું છે ને એની કોઈ વાત ના કરવી. જે પેપર વયું ગયું સોલ્વે ના કરવું અને એ પેપર વિશે કોઈ ચર્ચા ન કરવી કે આટલા માર્ક્સનું રહી ગયું, આટલા માર્ક્સનું ખોટું પડ્યું. રાત ગઈ બાત ગઈ. જે વયું ગયું ને એની ચર્ચા નહીં કરવાની. હવે જે નેક્સ્ટ પેપર છે ને એની જ વાત કરો. ઘરે જઈને સીધું એ પેપર મૂકી દેવાનું કબાટમાં અને નવા વિષયના ચોપડા તમારા ટેબલ ઉપર આવી જવા જોઈએ કે આવતીકાલે કે પરમ દિવસે હવે શેની ટેસ્ટ છે ભાઈ, એની તૈયારી કરો, રાઈટ. બસ, તો આખી વાત એક જ છે, કોન્ફિડન્સ. તમારામાં કોન્ફિડન્સ હશે, આઈ કેન ડૂ ધેટ, આઈ વિલ ડૂ ધેટ, તો કંઈ વાંધો નહીં આવે. તમારા માઇન્ડસેટ ઉપર જ બધો આધાર છે. એટલે જ કહું છું ને હું દર વખતે કે તમે ધારો ને, જો તમારી ઈચ્છા શક્તિ હોય ને, તમારામાં કૌશલ્ય હોય, આવડત હોય ને, તો તમે ધારોય બની શકો. ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, બિઝનેસમેન, જે થવું હોય થઈ શકાય. તમારા ફ્યુચર ગોલ નક્કી કરવા માટે અથવા તો તમારા ફ્યુચર પ્લાન બનાવવા માટે, કરિયર નક્કી કરવા માટે તમે 1-to-1 મળવા માગતા હો, સલાહ સૂચન લેવા માગતા હો, તો નંબર નોંધી લ્યો 7878751111, 9825265049. આ 2 નંબરમાંથી કોઈ પણ નંબરમાં તમે કોલ કરી શકશો. હરિઓમ, નમસ્કાર, જય જ્ઞાન ગંગા પરિવાર. થેન્ક યુ.